ખરેખર જેમ કૂટ ને કિલ્લો, કૂટ હોય ને, પેલા રાજાઓ પોતાના નગરની રક્ષા માટે કૂટ રાખતા, ગઢ મોટો, કે જેથી મોટા મોટા દરવાજા હોય, અમુક બારીઓ રાખે, એ બારીઓ પછી રાતે બધું બંધ કરી દે, બીજા રાજાઓ ચડી ના આવે, નુકસાન ન કરે અંદર, અથવા ચોર લોકો રાતે ન પ્રવેશ કરે, એવા મોટા ગઢ રાખતા. ગઢ એમ કે છે જેમ કૂટ કિલ્લો નગરોની રક્ષા કરે છે તેવી રીતે 3 ગુરુવ્રત ને 4 શિક્ષા વ્રત, 7 શીલ, 80 અર્થની છે. એ 5 અણુવ્રત નું પાલન રક્ષણ કરે છે. 5 અણુવ્રત રૂપી ગઢ, સમજાય છે, નગર, એનો 7 અણુ શિક્ષા શીલ વ્રત એનું રક્ષણ કરે. આશા જુઓ, 5 અણુવ્રત રૂપી નગર એનું 7 શીલ વ્રત રૂપી ગઢ રક્ષણ કરે છે. કારણ કે 7 શીલ વ્રતમાં પણ રાગની મંદતા, રાગ ઘટે છે, એટલી હિંસા ઘટે છે, અને જેટલો બાકી રાગ રહ્યો એટલો હજી ત્યાગ નથી શાવકને, એટલી હિંસા પણ હોય છે. જાણવું તો પડશે કે નહીં એને બધું, વ્રતનું સ્વરૂપ શું, ચારિત્રનું સ્વરૂપ શું, અનુવ્રતનું સ્વરૂપ શું, એને જ્ઞાન વિના કોને આદરવું ને કોને છોડવું નક્કી કરી શકશે નહીં. જાણવું ના આવ્યું, કેમ જાણ્યા વિના કરશે શેમાં? શું પણ પોતે કોણ છે ને જાણ્યા વિના? પોતે ચૈતન વસ્તુ છે, એકલો જ્ઞાયક સ્વભાવથી ભરેલું તત્વ છે, અનાદિ અનંત છે. 84 લાખના અવતારમાં ક્યાં નહોતો, નહોતો ક્યાં અને ક્યાં હતો, ક્યાં ભવ વિના હતો? અનંતકાળમાં ક્યાં એ નહોતો અને ક્યાં એ ભવ વિના હતો? અનાદિ અનાદિ અનાદિ. એવા અનંતા ભવ કર્યા. વસ્તુ તો એની છે, એની અવસ્થામાં વિકાર અને ભ્રમણા, એના ભાવ ને બહારનો સંયોગ, ભાવ અનંત અનંત ગયા, અનંત ભાવ. આ જગતમાં અવતાર અનંતા કર્યા છે. ભગવાન આત્મા તો નિત્ય ધ્રુવ વજ્ર બિંબ છે અંદર. પર્યાયમાં લક્ષ્ય પરનું કરી પોતાના ભાવને છોડી રાગ દ્વેષને અજ્ઞાન કર્યા, એના ભાવ નિમિત્ત પામીને પરમાણુઓને પણ એ રીતે રચાવવાની પર્યાયમાં યોગતા હતી. એ થઈને એના રીતે શરીરની રચના પણ એ જાતની થઈ. એ જાતના શરીરના રચનાનો પરમાણુનો પણ કાળ હોય છે. આમાં એટલો કાળ રહે, હવે હાલી નીકળે. એમ બીજે એમ ત્રીજે હાલ્યો, અનંત 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 અનંત. બરાબર સમજાણો? એવા અનંત અવતાર, બાળકપણાના મનુષ્યપણા અનંતા કર્યા, ઢોરના અનંતા, દેવના અનંતા, નારકીના, બધા દેવના અનંતાનો અર્થ એમ નથી કે ત્યાં દેવ એટલે હારું હતું. આકુળતા આકુળતા, ભગવાનને ભૂલી ગયો. શીતળનાથ ભગવાન આત્મા, શીતળ શાંત પ્રભુ અવિકારી ઉપસમ રસનો કંદ આત્મા, બરાબર, એને ભૂલી વિકરારને પોતાનું માની ભ્રમણ કરે છે. એને કહે છે કે ભ્રમણ ટાળવાના ઉપાયમાં પહેલું સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. સમજાણું કાંઈ? એની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું. ભ્રમણને ટાળવાનો આ ઉપાય કરે બતા. પુરુષાર્થથી ઉપાય છે ને. કૃષ્ણ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એની સિદ્ધિ એટલે મુક્તિનો ઉપાય. આવા પરિભ્રમણમાં રજડતો રખડતો ક્યાંય એને દયા ન આવી.
પોતાની દયા પોતાને ન આવી. અરે હું આ રખડું છું, દુઃખી થાઉં છું, તો ઉઘાર કરતો કરતો ભાવ છોડે એ વળી બીજા નવા ભાવ કરે. કે છે કે ભાવ ટાળવાનો ઉપાય ચૈતન્ય સ્વરૂપ ભગવાનને, જેમાં ભાવનો ભાવ નથી એવો જે આત્મા, બરાબર, એનો અનુભવ દ્રષ્ટિ કરીને કરવો એ પહેલો સમ્યક દર્શન, એ ભાવના અભાવનું અને મુક્તિના ઉપાયનું પહેલું એ કારણ છે. બરાબર. હા, જાણો દુઃખ સાંભળીને થાકી જાય છે. સાંભળો, બોલો છે કેમ? જાણવામાં જ્ઞાન એનું કરવું કે આથી કોણ છે, શું છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં હું નહીં. એવું અંતરમાં રાગથી ભીન પાડીને સ્વભાવનું ભાન કરવું એ ભાવના અભાવનો ઉપાય છે. અને ત્રીજો એ સ્વરૂપમાં રમણતા કરવી, વિશેષ સ્થિરતા કરવી. એમાં સાવકના વ્રતમાં અંશે સ્થિરતા હોય શકે, એને દેશવીરતી હોય છે. એ આ રીતે હો સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક, એ વિના તો ચારિત્ર હોઈ શકે, એ વિના વ્રતના વિકલ્પ પણ વ્યવહાર એને હોઈ શકે. કે છે કે અણુવ્રતોનું પાલન રક્ષણ કરે છે. માટે વ્રતોનું પાલન કરવા માટે 7 શીલ વ્રતો પણ પાળવા જોઈએ. ટીકા: શીલ શિલાની વ્રતાની પાલયંતી પરિધય નગરાણી ઇવ તસ્માદ વ્રત પાલનાય શિલાની અપી પાલન્યાથી. નિશ્ચયથી જે 7 શીલના નામ આપશે નીચે. શીલ એટલે જેનો સ્વભાવ 5 અણુવ્રતને રક્ષા કરવાનો એવો એનો સ્વભાવ, એવા શીલ વ્રત. 5 અણુવ્રતની રક્ષા કરે, જેમ કોટ નગરની રક્ષા કરે છે, કોટ ગઢ છે નગરની રક્ષા કરે છે. તેથી 5 અણુવ્રતનું પાલન કરવા માટે 3 ગુણવ્રત ને 4 શિક્ષા 7 શીલવ્રતો જરૂર પાળવા જોઈએ. હવે તેનું વર્ણન કરે તે સાંભળો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો